જય શ્રી કૃષ્ણ. આજે એકદમ સિમ્પલ ગુજરાતી થાળી છે, જેમાં શાક, દાળ, પૂરી, ભાત છે. પૂરી બનાવી છે, તુવેરની દાળ છે, બટેકા વટાણાનું શાક છે, આલુ મટર, ભાત છે અને રોટલી છે. આ બહુ સ્પેશિયલ છે. આ એકચ્યુઅલી કાના માટે બનાવેલી થાળી છે, એટલા માટે સૌથી પહેલાં દાળને પલાળી રાખીશું. તુવેરની અડધી વાટકી દાળ લીધી છે. આ 2 થી 3 જણને થઈ રહેશે. એકચ્યુઅલી મેં 2 જણ માટે બનાવી છે, એટલા માટે મેં આટલી દાળ લીધી. તમારે કેવી રીતનું જોઈએ છે એ રીતે તમારે દાળનું માપ લેવાનું છે. 2 થી 3 પાણીથી ધોઈ અને સાઈડમાં તમારે 10 થી 15 મિનિટ માટે પલાળવા રાખવાની છે. મેં અહીંયા ભાત પણ પલાળી દઈશું. બાસમતી ભાત ચોખા લીધા છે ભાત બનાવવા માટે. એને પણ ધોઈ દઈશું 2 થી 3 પાણીથી અને પછી એને પલળવા રાખીશું. એને પણ 10 મિનિટ માટે પલળવા રાખીશું અને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી બટેકાને સમારી દઈએ. અને મેં વટાણા લીધા છે. અહીંયા બધા બટેકામાં પહેલાં છોલી દીધા છે. હવે તમારે કેવી રીતની સાઈઝના જોઈએ છે એ રીતે તમારે કટ કરી દેવાના છે. એને આજની રેસીપી એકદમ ઇઝી છે અને રેગ્યુલર ઘરમાં બનતી જ હોય છે એ રીતની છે, પણ મારા માટે બહુ જ સ્પેશિયલ છે, કારણ કે આ કાના માટે બનાવી છે સ્પેશિયલ. એટલા માટે બટેકા સમારાઈ ગયા છે. હવે એમાં વટાણા એડ કરી દઈશું અને શાક બનાવી દઈશું. મેં અહીંયા તેલ લીધું છે. તેલનો ઉપયોગ ઓછો કર્યો છે. તમારે વધારે જોઈએ તો તમે વધારે પણ નાખી શકો છો. લીમડાના પાન લીધા છે, જીરું લીધું છે. તમે રાઈ સાથે પણ વઘાર કરી શકો છો. અને બેઝિક મસાલા લીધા છે, ધાણા જીરું, હળદર, મીઠું અને મરચું. બધા મસાલાને પહેલાં તેલ સાથે મિક્સ કરી દઈશ અને પછી એમાં શાક એડ કરીશ. અને વટાણા બટેકા પણ એડ કર્યા પછી એને પ્રોપર રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે. તેલ સાથે મસાલા અને શાક મિક્સ થઈ જાય પછી એમાં પાણી એડ કરીશું, જેથી ટેસ્ટ બધામાં બેલેન્સ થઈ જાય. એટલા માટે મિક્સ થઈ ગયા છે. હવે એની અંદર થોડુંક પાણી એડ કરીશું. અને મેં અહીંયા 3 વિસલ કરી દીધી છે. એક વિસલ પહેલાં હાઈ ફ્લેમ પર કરવાની છે અને પછી બીજી વે સ્લોમાં. ત્યાં એક બાજુ ભાત મૂકી દઈએ. મારે ભાત ઓસાવાના છે, એટલે તમે થોડું ગમે એટલું પાણી નાખશો તો પણ ચાલશે. 1 ચમચી મીઠું એડ કર્યું છે. આ જ ટાઈમે તમે 1 ચમચી ઘી કે 1 ચમચી તેલ એડ કરી દો તો તમારા ભાત ચોંટશે નહીં અને ઘીનો ટેસ્ટ બહુ સરસ આવશે. ભાત ઓસાઈ ગયા છે અને આવું જાળીવાળું વાસણ તમારી પાસે હોય તો એમાં તમારે ઓસાઈ દેવાના છે. બધા જ ભાત કાઢી દીધા છે અને એનું પાણી પણ નીકળી ગયું છે. અને એને ઠંડા થવા દઈશું. હવે દાળ બનાવી દઈશું. તુવેરની દાળ પણ સરસ પલળી ગઈ છે. બધું જ પાણી કાઢી અને કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું. અને બીજું નવું પાણી મેં એડ કર્યું છે. થોડુંક મીઠું એડ કર્યું છે અને થોડીક જ હળદર એડ કરી છે. હવે આને 3 થી 4 વિસલ કરી દઈશું. શાક થઈ ગયું છે. કુકરમાંથી બધી જ હવા નીકળી ગઈ છે. પછી જોઈ લઈએ તો શાક થઈ ગયું છે. તમારે રસાવાળું જોઈએ તો તમે આ રીતે કરી શકો છો. તમારે રસાવાળું નથી જોઈતું તો તમે ગેસ ઉપર થોડુંક પાણીને તમે બાળી પણ શકો છો.
દાળ બફાઈ છે આપણી ત્યાં સુધી આપણે રોટલી પણ કરી દઈએ. મારે દાળ ઓછી હતી એટલા માટે મેં 3 જ વિસલ કરી છે. તમારી દાળ વધારે હોય તો તમે એ રીતે કરી શકો છો. એક બાજુ મેં પૂરીનો પણ લોટ બાંધી દીધો છે. દાળમાંથી પણ બધું જ પ્રેશર જતું રહે પછી જ આપણે એને કુકરને ઓપન કરવાનું છે. આપણી રોટલી પણ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે દાળ બી જોઈ લઈએ. આપણી દાળ પણ સરસ બફાઈ ગઈ છે. આ રીતની તમારે જાડી પતલી કેવી રીતે જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે અને તમારે મિક્સ કરી દેવાનું છે મિક્સરથી. તમે ગ્રાઇન્ડરથી બી કરી શકો છો, વલોણી આવે છે એનાથી પણ કરી શકો છો. તમારી પાસે જે અવેલેબલ હોય એનાથી તમારે કરી દેવાની છે. દાળને આપણે ઉકળવા મૂકી દઈશું ગેસ ઉપર. થોડીક હળદર પહેલાં એડ કરી હતી એટલે અત્યારે થોડીક જ કરીશું. ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને મીઠું પણ પહેલાં એડ કર્યું હતું એટલે અત્યારે થોડુંક જ એડ કરીશું. તમારા ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો. અને તમને જો ગળી દાળ ભાવતી હોય તો તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. મેં અહીંયા થોડોક દેશી ગોળ એડ કર્યો છે. તમારે ખાંડ પણ ઉપયોગ કરી શકો છો. અને લીલા મરચાં નાખ્યા છે. સાઈડમાં વઘાર પણ કર્યો છે. તેલ લીધું છે અને રાઈ નાખી છે. હવે આપણે આની અંદર લીમડાના પાન એડ કરીશું અને હિંગ અને લાલ મરચું આપણે આની અંદર જ એડ કરીને દાળમાં એડ કરવાનું છે, જેથી ટેસ્ટ બહુ સરસ આવશે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે લીંબુનો રસ એડ કરીશું અને એને ઉકળવા દઈશું. થોડાક કોથમીર એડ કરી છે મેં. હવે આને 2-4 મિનિટ માટે ઉકળવા દઈશ દાળને. તમારે પતલી કે જાડી કેવી રીતે જોઈએ છે એ રીતે તમારે થવા દેવાની છે. આપણું તેલ પણ ગરમ મેં કરવા સાઈડમાં મૂક્યું હતું, એ પણ થઈ ગયું છે. આપણે એમાં પૂરી કરી દઈશું. બટેકાના શાક જોડે પૂરી સારી લાગે છે એકચ્યુઅલી, એટલા માટે બનાવી છે. આ રીતે આપણે બધી જ પૂરીઓ કરી દઈશું. આપણું બધું જ થઈ ગયું છે. દાળ પણ બની ગઈ છે, ભાત પણ થઈ ગયા છે, શાક પણ થઈ ગયું છે, રોટલી પણ થઈ ગઈ છે અને આપણી પૂરીઓ પણ થઈ ગઈ છે. હવે આપણે એક કાંસાની પ્લેટમાં મેં કાઢ્યું છે. મારા કાનાને ધરાવવાનું હતું એટલા માટે. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.